કેમ છો બધા? મજામાં? હું છું કશ્યપ સોની ને આપણે ફરીથી ભેગા થઈ ગયા છીએ 12મો અધ્યાય લઈને. તો આપણા શ્રીમદ ભગવદ્ ગીતાના કેલોગમાં તમારા બધાનું ફરીથી હું સ્વાગત કરું છું. અને ઘણી બધી વાતો કરવી છે પણ સમય મળતો નથી. તો આપણે 12મો અધ્યાય એટલો બધો લાંબો નથી, ભક્તિયોગ અધ્યાયનું નામ છે. અને આપણે આના બે વિડીયોની એક જ વિડીયોમાં પૂરો કરશું અને આપણે જાણીશું કે આમાં ભગવાન શું કહેવા માગે છે અર્જુનને. તો ભક્તિ વિશે જાણવા માટે આ અધ્યાય બેસ્ટ છે. તો ભક્તિ શું છે, ભગવાનની ભક્તિ શું છે, એ આમાં આપણે જાણીશું. તો શરૂઆત કરીએ છીએ આપણે 12મા અધ્યાય ભક્તિ યોગ વિશે. તો અર્જુન કહે છે, જે આપણે સારમાં સાંભળ્યું હતું એ આખું અધ્યાયની અંદર વિસ્તૃતમાં છે. તો આપણો આ 12મો અધ્યાય છે વિસ્તૃત. તો અર્જુન બોલે છે, જે અનન્ય પ્રેમી ભક્તજનો હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તને જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે, એ બંને પ્રકારના ઉપાસકોમાં વધારે ચડિયાતા યોગ વેદતા કોણ કહેવાય છે? હવે વાત કરવાની છે કમ્પેરિઝન, એકબીજા વિશે કેવું હોય છે, કેવો આ ભક્ત કેવો ને આ ભક્ત કેવો, આની ભક્તિ કેવી ને કયો તમને પ્રિય છે. મને ઉપાસનાર શ્રેષ્ઠ યોગી છે. આવું એક વાત બહારથી આમ હરતી ફરતી સંભળાય છે. ભગવાન ઇકો મોડ ઉપર બોલે છે કે મને ઉપાસનાર શ્રેષ્ઠ યોગી છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે, હવે સાંભળજો, મારા મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે, તેઓ મને યોગીઓમાં વધુ ચડિયાતા યોગી રૂપે માન્ય છે. યોગીઓમાં પણ ચડિયાતા એવા યોગી રૂપમાં માન્ય થાય છે ભગવાનને. ક્યારે? અત્યંત અડગ, જેની શ્રદ્ધા ભાવ છે એ કોઈના કહેવાથી ફરી નથી જતા, કોઈના કહેવાથી એમની શ્રદ્ધામાં કોઈ ફેરફાર નથી થતો, એવા મને યોગી રૂપે માન્ય છે. પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન બુદ્ધિથી પર સર્વ વ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એક રસ રહેનાર નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ ઘન અને બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે, એ સઘળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સંભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે. આની અંદર બહુ બધી વાત કરી દીધી છે, એને આપણે સીધી ભાષામાં સમજીએ. ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન બુદ્ધિથી પર તમારા મનની ઇન્દ્રિયોને કાબૂ કરો. ઘણી બધી શરીરની ઇન્દ્રિયો હોય છે જેને આપણે કાબૂ કરવાની હોય છે સમય સાથે. ક્યારેક આપણે ખરાબ વાસ આવતી હોય તો શ્વાસેન્દ્રિય, શ્વાસની જે ઇન્દ્રિયો હોય એને આપણે ઘડીક બંધ કરી દઈએ, શ્વાસ લેવાનું બંધ કરી દઈએ કે વાસ આવે છે નથી લેવો શ્વાસ. કાન એક બંધ નથી થતા, એને આપણે આંગળીથી બંધ કરવા પડે છે. તો એ પણ એક પ્રકારની ઇન્દ્રિય છે જેને આપણે બંધ કરી દીધી. પછી આપણી જીભડો જે માણસોનો લબલબ લબલબ કરતો હોય બહુ, તો ક્યારેક ક્યારેક એને સમજી જવાય કે છાનું મોનું મૂંગું રહેવાય, નકર પ્રોગ્રામ થઈ જાય આપણો, કોઈક અડી જાય, ક્યારેક જીવનમાં તકલીફો આવી જાય. તો હવે માણસો સમજતા નથી. જીભડો બહુ મોટો છે ને એ જિંદગી બગાડી નાખે. ક્યારેક ક્યારેક તમારી જિંદગીના 100 પુણ્ય એક તમારી જીભડીની ખરાબ કહીને કે ઓલી વાણીથી બધું બગાડી નાખે. ઘણી વખત 50 ભૂલો માફ થઈ જતી હોય, પણ તમારી જીભડીની હિસાબે 51મી ભૂલ માફ ના થાય પછી જીવનમાં, અને એ ક્યારેય ના થાય પાછી. સમજવા જેવી વસ્તુ છે, માણસોને સમજાતી નથી કે તમારો જીભડો છે એને તમારા મનના તમારા આત્માના ઇન્દ્રિયોના કાબૂમાં રાખવો જોઈએ. માણસોને કહીને કે અંદરથી ઓલું કેવું ન હોય એવું બધું, એવા એના મનની અંદર ખરાબ ભાવ ન હોય, પણ એનો જીભડો છે ને ના હોય એવું બોલી નાખે. તો એ ઇન્દ્રિયોને કાબૂ રાખનારો મન બુદ્ધિથી પર, એટલે મન અને બુદ્ધિ એનાથી પર, એટલે એ એક નેક્સ્ટ લેવલ ઉપર વિચાર કરતો હોય, એને નેક્સ્ટ લેવલ ઉપર જવું ગમતું હોય જીવનમાં બધી વસ્તુમાં. એક રસ રહેનારો, એ તોફાન થાય તો એનું શાંત હોય, પ્રેમમાં પણ શાંત હોય, ખીજમાં પણ શાંત હોય, ગુસ્સામાં પણ શાંત હોય, ગમે એ વસ્તુ થઈ જાય તે શાંત રહેતો હોય, અને એનો જવાબ ભયંકર આપી શકતો હોય, પણ એ શાંત હોય, એને ખબર છે કે આ ઇટ્સ ઓકે, જોયું જશે આવું. તો નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા, બ્રહ્મને નિરંતર એટલે ભગવાનને નિરંતર એક મનથી જ્યારે ધ્યાનથી ભગવાનને ભજતો હોય, એ સૌમાં સંભાવ રાખનારો, બધી
બધી જ જગ્યાએ કોઈનામાં ભેદભાવ ન હોય, એને ગમે એવું હોય એને જજ ન કરે, કોઈ વાતથી ભેદભાવ ન રાખતો હોય. હવે એવા વ્યક્તિને બહુ સારો જલ્દીથી ભગવાનને મળવાનો મોકો મળી જાય છે. તો સંભાવ રાખનાર યોગીઓ મને જ પામે છે. પણ સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મમાં પણ મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે. કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષચક્ર ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે. આ વસ્તુ સમજવા જેવી છે. ફરીથી સાંભળજો. જ્યારે ભગવાને એમ કીધું ને કે સંભાવ રાખનાર યોગીઓ મને જ પામે છે, પણ પછી ભગવાન કહે છે પણ સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મમાં મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે. હવે જેને પરિશ્રમ તો જીવનમાં રહેવાનો છે ભાઈ. પરિશ્રમ વધુ હોય એટલે ભગવાનની ભક્તિભાવ કરવાનો માણસોને સમય નથી મળતો. પણ એક વસ્તુ યાદ રાખજો, તમે જે કામ કરો છો એ પણ એક પ્રકારનો ભગવાનની ભક્તિ જ છે. તમારે તમારા જીવનની અંદર સારા કર્મ કરતા હોય ને એ ભગવાનની ભક્તિ જ છે. એવું નથી કે બેટા બેટા ભગવાનનું જ નામ લીધા કરો તો ભક્તિ થઈ તમારી. ઘણું બધું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે એવી અવ્યક્ત વિષચક્ર ગતિ. એ બહુ બધા દુઃખ પ્રાપ્ત થાય ને પછી ભગવાનની ભક્તિ જે મળેલી હોય છે. અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે. આ બધા અઘરા અઘરા શબ્દો આવે છે, એ બહુ વ્યાસપીઠ ઉપર બેઠેલા યોગી મોટા હોય ને એની આગળથી સાંભળો તો તમને સમજાય, એ એનું ભાવાર્થ સમજાવી શકે. હું સિમ્પલ ભાષામાં કહી શકું કે દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે. હવે બહુ શરીરનો અભિમાન હોય ને જેને બહુ, કે હું બહુ હેન્ડસમ છું, હું બહુ બ્યુટીફુલ છું, પછી ખોટા અભિમાન ન કરાય જીવનમાં. એક દી બધું પૂરું થઈ જવાનું છે ઉંમર થાય એટલે. હા, પછી પેલું તમે બોટોક્સ કરાવી લ્યો પૈસા દઈને, એ વાત નોખી છે. બોટોક્સ વિશે મને ના પૂછતા, તમે ગૂગલ કરી લેજો. કાળામાંથી ધોળું થવા, સારા શરીર બનાવવા, રિંકલ્સ દૂર કરવા, બોડી બનાવવા અને એવું બધું ઘણું બધું થાય. બોટોક્સ એ એક બહુ મોંઘી ડર્મેટોલોજી પ્રક્રિયા છે, સ્કિન કેર માટેની એક પ્રક્રિયા છે. હવે એટલું કહી દીધું મેં. મારા ભક્તો હું તરત જ ઉદ્ધાર કરું છું. હવે ભગવાનના ભક્ત હોય એનો તાત્કાલિક ઉદ્ધાર થાય. અત્યારના સમયમાં તાત્કાલિક થતો નથી, પણ ભગવાને આવું કીધું છે એટલે એ કરી જ દેતા હોય. પણ થોડુંક આપણી ક્યાંક ભૂલ રહી જતી હોય એટલે ન થતો હોય. પરંતુ મારામાં પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે, મારામાં ચિત્ત પરોવનાર એ પ્રેમી ભક્તોને હે પાર્થ, હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. સમજો, મારામાં મનને પરો અને મારામાં જ બુદ્ધિને જોડ. એ પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થન હોય તો હે ધનંજય, અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કરતું. એટલે ભગવાન હે પાર્થ એટલે અર્જુન, હે પાર્થ એમ કરીને કહે છે આખી વાત. તો સમજવા જેવી વાત છે કે સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દે છે એ ભગવાન. ક્યારે કરી દે? જ્યારે તમે અર્પણ થઈ જાઓ ભગવાનને. યોગથી નિરંતર ચિંતન કરતાં ભજવા માંડો ભગવાનને. તમારે ખાલી દિવસમાં 5 મિનિટ પણ ન કાઢો ને, ખાલી હાલતા ચાલતા ભગવાનનું નામ લે. આપણા ભગવાને કોઈ દિવસ એવું ક્યાંય નથી કીધું કે તમારે ફરજિયાત એક ફિક્સ જગ્યા લ્યો ને પછી મારી હાટુથી બેહો, મારા હાટુથી એટલું બધું તમે કરો. તમે ખાલી ભગવાનનું નામ લ્યો. તમારામાં તેવડ હોવી જોઈએ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિય પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. એટલું બોલતા શું વાર લાગે? આટલું બોલવાની ખાલી તમારા નારાયણ 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 આટલી તેવડ છે બોલવાની. બોલવાનું શરૂ કરો ખાલી એક ફેરી તમને ખબર પડે. તો જ્યારે લેશ માત્ર શંકાને સ્થાન નથી આવું ભગવાને કહી દીધું હોય, ક્યારે? મારામાં જ બુદ્ધિને જોડવી પડે. ભગવાનમાં તમારી બુદ્ધિને તમારે ભગવાનમાં જ જોડવી પડે. પછી તું મારામાં જ નિવાસ કર. તમારા મનને ભગવાનની અંદર વાસ આપી દો. તમારા દિલમાં ભગવાનને વાસ આપી દો. પછી જુઓ તમે, તમારી અંદરથી બધી જ ખરાબ વસ્તુઓ બહાર નીકળી જાય. તમે કોઈ ખરાબ વસ્તુનો વિચાર નહીં કરો. તમે માત્ર સારું વિચાર કરશો. હું કામ સારું ન થાય? ભલા માણસ, મજા કરો ને જીવનમાં, સારું જ થશે. કર્મફળના ત્યાગથી જ શાંતિ મળે છે. જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા. આ જો વાંચા પહેલાં મેં તમને કહી દીધું હતું. મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ. જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલા સાધન કરવામાં પણ તું અસમર્થ છે તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વે કર્મોના ફળનો ત્યાગ કર. મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચડિયાતું છે.
જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે અને ધ્યાન કરતાં પણ સર્વકર્મોના ફળનો ત્યાગ ચડિયાતો છે. કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે. તમે કર્મ કરો ને પછી ફળ માગો. હવે મેં આ કર્યું છે, તાત્કાલિક એનું ફળ મળી જવું જોઈએ. મેં નારાયણ કર્યું ને આજ તો મારું સારું થઈ જ જવું જોઈએ. ભગવાનનું નામ લ્યો યાર, એની મેળે બધું થઈ જાય. તમે ફળ ન માગો, ત્યાગ કરી દો ને, દેવું હોય દો, નગર કાંઈ નહીં, મારે કાંઈ નથી જોતું ભાઈ, મારે ખાલી તમે જોતા ભગવાનને માગો. અર્જુને બધી એની ભગવાનની સેનાને આપી દીધી હતી ઓલા દુર્યોધનને એને, પણ અર્જુને ભગવાનને માગી લીધા હતા. હવે ભગવાનની પાસે સેના હોય અને ભગવાન જ પોતે પોતાની પાસે હોય તો એમાં કેટલો બધો ફરક છે. ભગવાનની સેના જ્યારે દુર્યોધન લઈ ગયો, કેટલી બધી અક્ષોહિણી સેનાઓ હતી. હવે આ ભગવાનને ખાલી નજર કરવાની હોય, પ્રોગ્રામ ગોઠવાઈ જાય ને અહીંયા પૂરું. સમજ્યા આખી વસ્તુ? એટલે તમે ભગવાનને માગો, ભગવાન મળશે તો ભગવાન તમને બધું આપશે. અને કર્મ કરો, ફળની ચિંતા નહીં કરો. આખા ભગવદ્ ગીતામાં આ જ વસ્તુ કહેવામાં આવી છે. અત્યંત પ્રિય ભક્તની સમજ શું હોય? આપણી કાઠિયાવાડી ભાષામાં શું હોય નહીં. જે સર્વભૂતોમાં પ્રેમ ભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો, જે તથા મમત્વ વિનાનો. હવે મમત્વ એટલે શું? એટલે પોતાનું. અહંકાર વિનાનો, સુખ દુઃખની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે. એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો, જે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે, એ મારામાં અર્પેલ મન બુદ્ધિનો મારો ભક્ત મને પ્રિય છે. આમાં તો વાત મારી એક્ટિંગની આવી ગઈ છે. હમણાં કહું તમને શું છે, ધ્યાન રાખજો તમે. જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ પામતો નથી અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો તથા જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે, એ ભક્ત મને પ્રિય છે. જે ખેવના વિનાનો, બાહ્ય તેમજ આંતરિક રીતે યુદ્ધ નિપુણ, પક્ષપાત વિનાનો અને દુઃખમાંથી છૂટેલો છે, એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે. એક્ટિંગની વાત આવી ભાઈ આમાં તો. જે સર્વભૂતોમાં પ્રેમ ભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો. કોઈ પણ સ્વાર્થ વિના તમે કોઈ પણ માણસને પ્રેમ આપો. કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી તમારી અંદર. તમારે ખાલી આપી દેવું છે, ત્યાગની ભાવના તમારી અંદર છે, એ બધું આપવું છે તમારે. એવો હેતુ, દયાભાવ રાખનારો, કોઈ પણ પ્રકારનો હેતુ વિના, કાંઈ તમને એનાથી મળવાનું નથી. તમે સમજો, તમે કાંઈ પણ વસ્તુ કરો એનાથી કોઈ વ્યક્તિ માટે તમે કાંઈ કરી દીધું, એનાથી તમને ખબર છે કાંઈ નથી મળવાનું, છતાંય તમે કરો છો. એ એક પ્રકારની તમારી ભક્તિ છે, એ તમારા કર્મ છે, કોઈ સ્વાર્થ વગરના કર્મ છે. તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખની પ્રાપ્તિમાં સમ અને ક્ષમા. એને સુખ મળે તો એ એમ જ મજા કરતો હોય, એ દુઃખ મળે તો એમ જ મજા કરતો હોય. અપરાધ કરનારને પણ અભય આપનારો. અપરાધ કર્યો છે, જા તું છૂટો મારા જીવનમાંથી, ભાઈ મજાક કર તું જા, પણ હવે ધ્યાન રાખજે જીવનમાં દુઃખી ન થવું પડે તારે. એવું આવું કરનારો. યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરીને રાખેલ છે. અહીં વાત આવી એક્ટિંગની. ઘણા કહેતા હોય છે, અહીં વાત કરું તમને હું, કે તમે એક્ટિંગ કરો છો, તમારી આજુબાજુમાં જે એક્ટર હોય એને એવું આવું કહે છે, જે એક્ટ્રેસ હોય એને પણ આવું કહે છે કે તમારી આજુબાજુમાં એક્ટર હોય છે, કોઈ સારો હીરો હોય છે અથવા કોઈ સારી હિરોઈન હોય છે, તો તમે તમારી કહે ને કે મનની અંદરની જે બધી જે પુરુષત્વવાળી પ્રકૃતિઓ હોય કે સ્ત્રી હોય તો સ્ત્રીત્વવાળી પ્રકૃતિ હોય એને કાબૂમાં કેમ રાખો? તો આવા પ્રશ્નો અમારી આગળ ઘણી વખત આવતા હોય છે, કારણ કે આપણે રહ્યા ગુજરાતી કાઠિયાવાડી. હવે આપણી આગળ આવી કંઈક વાસ્તો આવે તરત જ તે આપણા પરિવારજનો કે આપણા મિત્રો આપણને કહે કે ભાઈ આવી બધી સારી સારી છોકરીઓ તમારી આજુબાજુમાં આટા મારતી હોય, જેમણે ખૂબ જ ગ્લેમરસ એટલે કે અત્યાધુનિક વેસ્ટર્ન પશ્ચિમી પ્રકારના બધા કપડાઓ પહેરેલા હોય છે, જે ડાન્સ કરતી હોય છે, અથવા તો એમની સાથે તમારે કોઈ પણ પ્રકારના એક્ટિંગ કરવાની હોય, અભિનય કરવાનો હોય છે, તો તમે તમારી જાતને કંટ્રોલમાં કઈ રીતે રાખો? આ સિમ્પલ એનો એક દાખલો છે કે અમને કેમ કંટ્રોલમાં રાખીએ. એ અમારું કામ છે અને કામ માટે અમે સમર્પિત છીએ. અમે અમારું કામ કરીએ છીએ. એની અંદર અમને અમારી સામેવાળી વ્યક્તિ સાથે માત્ર એ અમારો વર્ક છે. અમે એકબીજા સાથે કોર્ડિનેટ કરીએ છીએ કે આપણે આવી રીતે આ સીન કરશું, આજુબાજુમાં કોઈ હોય તો એમાં આપણે આપણી જાતને કંટ્રોલ રાખવી. આ જ એક ઇન્દ્રિયો પરનો કાબુ છે. એક્ટ્રેસ હોય તો એ એક્ટર સાથે કામ કરતી હોય છે,
એનો મતલબ એ નથી કે એમાં દેખાડ્યું તો એ બધી વસ્તુ સાચી હોય છે. આ એક દાખલો આપું છું અમારી અભિનયની દુનિયાનો, કે જેમાં બહુ માણસો સારી પણ માને છે અને ઘણા માણસો એને ખરાબ પણ માને છે. અને સારું ખરાબ તો જજ કરવાવાળો ઉપર બેઠો છે, માણસોથી કાંઈ ફરક પડતો નથી. ત્યારે જ અમે આ લાઈનમાં આવ્યા હોઈએ. તો આવું બધું બહુ બનતું હોય છે. તો સમજો, આ બહુ સમજવાની વસ્તુ છે. કોઈ પણ માણસને કોઈ પણ એના કામ ધંધાથી જજ કરી ન લેવો. કારણ કે જો કોઈ એક્ટર છે એ કોઈ પણ સ્ત્રીને સ્પર્શ કરતો હોય તો એ એના કામનો એક ભાગ છે. એમાં એની કોઈ બીભત્સતા કે એની કોઈ ખરાબ વૃત્તિ નથી આવતી હોતી. જેવી રીતે કોઈ કાપડની દુકાનમાં જાવ તો એક કાપડીઓ, સાડીની દુકાનમાં જાવ તો એક સાડીવાળો કોઈ પણ સ્ત્રીને સાડી બતાવતો હોય અથવા તો એમના ખંભા પર સાડી રાખી દેતો હોય. બંગડીની દુકાનવાળો ક્યારેક એને બંગડી પહેરાવવામાં મદદ કરતો હોય. તો ક્યારેક સોનીની દુકાને જાય તો એના કાન વીંધવા માટે સોની જ્યારે એનો કાન પકડતો હોય. હું હોની જ છું એટલે આ વાત કરું છું. તો આની અંદર કોઈ પણ પ્રકારની એની બીભત્સતા કે એની કોઈ ખરાબ વૃત્તિ નથી હોતી. આ એનું કામ છે અને સામે વ્યક્તિ છે એ એનો કસ્ટમર છે અથવા તો એનો સાથે કામ કરતો વ્યક્તિ છે, જેને માટે એના મનની અંદર કોઈ પણ પ્રકારની ખરાબ ભાવનાઓ હોતી નથી. હા, 100માંથી 2 માણસો એવા નીકળે છે કે જેના મનમાં એવી ભાવના હોય, પણ એનો મતલબ એ નથી કે બધા ખરાબ હોય. આવું હોતું હોય છે. આ ખાલી એક નાની વાત કરું છું જેના તમારે સમજવી જરૂરી છે જીવનમાં. મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ. એટલે ક્યારેક આમ થતું હોય કે અહીંયા મસ્ત ઢોલ વાગે તો ડિસ્કો કરવા માંડું, આમ ઠેકડા મારવા માંડું, કોકના લગ્નની જાનમાં જઈને હું ડિસ્કો કરી લઉં. આ બધી વસ્તુને નહીં, હું શાંત છું. જોવાનો, આનંદ લેવાનો, પણ એની અંદર વિચલિત ન થવું. આ બધી વસ્તુ આમાં કહેવામાં આવી છે. દ્રઢ નિશ્ચયવાળો, મેં આ નક્કી કર્યું ને એ ફિક્સ છે, આ મારો દ્રઢ નિશ્ચય છે, હવે આમાં કાંઈ ફેરફાર નહીં થાય. જેને જે કરવું એ કરી લે, જેનાથી જે પ્રયાસ થતો એ કરી લે. આપણે ગુજરાતીમાં નથી, એને જે તોડવું એ તોડી લેવા, તો આ જ કરવામાં આવશે. એટલે એવો બધો કોઈ હોશિયારી નહીં મારવાની, પણ તમારો દ્રઢ નિશ્ચય હોય કે તમારે આગળ વધવું છે, તમારે મોટો બિઝનેસમેન બનવું છે, તમારે સારા પદની નોકરી મેળવવી છે, તમારે એન્જિનિયર બનવું છે, તમારે વકીલ બનવું છે, તમારે ડૉક્ટર બનવું છે, તમારે મીડિયાવાળો બનવું છે, તમારે પ્રેસવાળો બનવું છે, તમારે હોની બનવું છે, તમારે કાપડીઓ બનવું છે, તમારે કપડાની દુકાન ખોલ. દ્રઢ નિશ્ચય, મારે આ કરવું છે, મારે હોટલ ખોલવી, મારે રેસ્ટોરન્ટ ખોલવું છે. કોશિશ એક નાની શરૂઆતથી થાય અને સ્ટેન્ડ લેવાથી થાય. મારે આ કરવું, મારે અહીંયા જવું છે, મારે આ વસ્તુથી ફાયદો થશે મારા જીવનમાં, હું આગળ વધીશ, મારે આ વસ્તુ કરવી છે. અહીંયાથી શરૂઆત થાય છે સફળતાની, જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ પામતો નથી, જે પોતે પણ કોઈ જીવની ઉદ્વેગ પામતો નથી. હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આદિથી રહિત જે એ વ્યક્તિ મને પ્રિય છે. કોઈ પણ બીજા વ્યક્તિને એ કાંઈ તકલીફ ન આપે, અને કોઈ બીજી વ્યક્તિ એને તકલીફ આપે તો એને કાંઈ ફેર ન પડે. આવી વ્યક્તિ, હા, આપણે માણસ છીએ, આપણી અંદર એક નાનો એવો જીવ છે, એટલે આપણને કોઈ કંઈક બોલી જાય, કંઈક થાય, નાની નાની વાતમાં આપણને દુઃખ થાય છે. પણ તાત્કાલિક ધોરણે દુઃખને તમે આમ યુતેલ લેવા કરીને બેસી જાઓ તો જ ભેગું થાય. જે ખેવના વિનાનો, બાહ્ય તેમજ આંતરિક રીતે યુદ્ધ નિપુણ, પક્ષપાત વિનાનો, દુઃખમાંથી છૂટેલો, એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે. બધી વસ્તુનો ત્યાગ ફટ દઈને કરી દેતો હોય ને, આ નથી જ જોતું. આ વસ્તુ જીવનમાં તકલીફ આપે છે, આ વસ્તુથી મને તકલીફ થાય છે, આ વસ્તુ મને નડે છે, આ વસ્તુથી મારી પ્રગતિમાં અવરોધ આવે, 1 સેકન્ડમાં એનો ત્યાગ કરી દે. ભગવાનનું ખરાબ બોલનારો, તમારું ખરાબ બોલનારો, તમને કોઈ જગ્યાએથી તકલીફ દેનારું કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિનો ત્યાગ જીવનમાં જરૂરી છે. જે ન કદી હર્ષ પામે છે એના દ્વેષ કરે છે, તે બહુ ઓવર ખુશ નથી થઈ જતો કે કોઈની યારે કજ્યો નથી કરી લેતો, અને શોખ કરે છે ને કશાયની કામના કરે છે, તથા જે શુભ અને અશુભ સગળા કર્મોનો ત્યાગી છે. સારું થાય તો ભલે, ખરાબ થાય તો ભલે, બધી વસ્તુનો ત્યાગ એ તરત કરી નાખે છે, કશાયની કામના કરતો નથી. એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે, જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે, તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિ દ્વંદ્વોમાં સમ છે, આશક્તિ વિનાનો છે. સુખ અને દુઃખમાં સમ છે, ઠંડી અને ગરમીમાં એને કાંઈ ઠંડી નથી લાગતી, એને એમ ખબર હોય કે મારા પ્રભુનો ઠંડક મારા પ્રત્યે આવે,
એટલે તમને ઠંડક આવશે. ઓલું કહે ને કે વૈજ્ઞાનિક સ્વરૂપે તમે સબકોન્શિયસ માઇન્ડ ને કોન્શિયસ માઇન્ડ આવું બધું તમે બહુ અત્યારે જોતા હશો. તમે પેલું મેનિફેસ્ટ કરવાનું ને આ કરો, આ બધી વસ્તુ આની અંદર થઈ જાય. તમે કેમ કરવું, બધી વસ્તુ કેમ કરવી ને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધેલી છે. તમે બધી વસ્તુને તમારે જે જોતું છે ને એની કામના તમે કેમ કરો છો, છે મારી પાસે એમ કરો, આ વસ્તુ મારી પાસે છે, હું એને સુખેથી ભોગવું છું. તમે તડકામાં ઊભા એમ કહો કે મને ઠંડો પવન આવે છે, ગાંડા જેવી વાત છે. હા, પણ તોય તમને આમ ઠંડકનો અનુભવ થાય, તમને પરસેવો નહીં વળે. તમે તમારા મગજને એવી રીતે ટ્રેન કરો કે હું સુખ ભોગવું છું, હું મજા કરું છું, મને મજા આવે છે, હું ખુશ છું. આ બધું મેનિફેસ્ટ કરવાની બધી વાતો આવે છે. બધા બહુ સાયકોલોજીકલ રીઝન છે આ બધીની વસ્તુની પાછળ. એના માટે તમારે પાછું બહુ ઊંડું ઉતરવું પડશે. જે નિંદા સ્તુતિને સમાન સમજનાર, મનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરને નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે, એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે. પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પર્યાયણ થઈને ઉપર કરેલા ધર્મમય અમૃતને નિષ્કામ ભાવે સેવે છે, એવો ભક્તો મને સૌથી વધારે ગમે. બધું તમે કરો કે ન કરો, કોઈ પણ જગ્યાએ તમે રહ્યો, ગમે ત્યાં રહી લ્યો, ગમે ત્યાં ખાઈ પી લ્યો, ગમે એમ કરીને જીવી લ્યો, મજા કરી લ્યો, બધી જગ્યામાં તમે ખુશ છો. તમે ભગવાનને યાદ કરો છો, ભગવાનને તમારી અંદર માનો છો, એટલે તમે ભગવાનને પ્રિય છો. એના માટે તમારે કાંઈ હાલીને જવું પડે, મોટી માનતા, આ બધી શ્રદ્ધાનો વિષય જે તમે કરો છો એમાં કોઈ વાંધો નથી. પણ તમારે આટલું બધું કરો તો જ તમને ભગવાન મળે, એ વસ્તુ આવું ખોટી. તમારે ખાલી ભગવાનમય રહેવાનું, ભગવાનનું નામ લ્યો, બેહો, ઉઠો, મજા કરો, તમારા દૈનિક કાર્ય કરતા રહ્યો. પણ બધી વસ્તુથી તમે આમ કહીને કે ઓલું આમાં વાત થાય છે સાવ સાધુત્વવાળી, કે તમે બધી વસ્તુ છોડીને તમે સાધુત્વવાળું જીવન જીવો, બરાબર છે. અને તમે જોઈ શકો છો મેં એક માઇકનો ઉપયોગ કર્યો છે. કદાચ તમને આ વખતે વધારે સારો અવાજ આવે કે ના આવે મને ખબર નથી, તો મને જરૂરથી જણાવજો કે પહેલાં કરતાં અવાજમાં કાંઈ ફેરફાર થયો છે, તમને અવાજ પહોંચવામાં મારો, તો કહેજો મને. અને પહેલાં અવાજ આવતો તો એમાં મજા આવતી હતી કે આમાં, કારણ કે આમાં આજુબાજુના છે ને નોઇસ તમને ઓછો આવશે. બહાર ચકલાઓ કબૂતરો બોલતા છે, ઓછા અવાજ આવશે એનો. મારો પંખો એક ચાલુ છે, એનો પંખાનો ધીમો રાખ્યો છે મેં, એટલે ધ ધીમો અવાજ આવતો હશે. થોડોક તો આમાં પણ આવશે જ તે, પણ ઓછો આવશે જે ઓલા રેગ્યુલરમાં. એમાં મારે પંખો બંધ રાખવું પડે અને હું પરસેવો રેપજેપ થઈ જાઉં. વાત ના પૂછો તમે યાર, ગરમી ભયંકર છે. તો આ અહીંયા આપણો 12મો અધ્યાય થાય છે, ભક્તિ યોગ સંપૂર્ણ. ભક્તિ યોગની અંદર તમને ભક્તિ વિશે વાત કરવામાં આવી છે. તમારે આજુબાજુમાં જે આપણે કહીએ ને કે આપણા આ શ્રીમદ ભગવદ્ ગીતાના વિડીયો બનાવવાનું મેઇન કારણ એ હતું કે આમાં આપણી ડેલી રૂટીન લાઈફની અંદર આપણી જે આવતી પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન શું, કઈ રીતે હોય. તો આની અંદર તમને બધી જ જગ્યાએથી, બધા જ આજુબાજુના તમારા માણસોથી તમે જ્યારે એટ્રેક્ટ થાવ છો, તમે એની અંદર આસક્ત થઈ જાઓ છો, તમને એની અંદર મોહ ઊભો થઈ જાય છે, તમને પ્રેમ થઈ જાય છે, તમને ગમવા માંડે છે, તમને નથી ગમતું, તમને વસ્તુ ગમવા માંડે છે, તમને કંઈક વ્યક્તિ ગમવા માંડે છે. તો એમાંથી તમે કઈ રીતે તમારી જાતને બચાવીને રાખી શકો અને તમને કેમ તમારા ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકો એની વાત કરેલી છે. તો આની અંદર તમે આ અધ્યાયનો તમારા જીવનમાં ડેઇલી રૂટીન લાઈફમાં ઉપયોગ કરી શકો છો. તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓનું સમાધાન શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. તમને કંઈ મુશ્કેલી આવી એ મને એક વખત કહેજો, હું તમને એનું સમાધાન શ્રીમદ ભગવદ્ ગીતામાંથી ગોતીને આપીશ. તો અત્યાર સુધીમાં આપણા 12 અધ્યાય અહીંયા પૂરા થાય છે અને આપણે આની વાર્તા આની પછીના વિડીયોની અંદર સાંભળશું. ત્યાં સુધી આપણે બધા મજા કરીએ, જીવનમાં સુખ શાંતિની બધી જ બાજુથી પ્રાપ્તિ થઈ ગઈ છે એવું સમજીને જીવનમાં આગળ વધીએ. ખરાબ માણસોનો ત્યાગ કરીએ, ખરાબ કર્મોનો ત્યાગ કરીએ, સારા માણસ બનીને રહીએ. 2 માણસ આપણાથી ક્યારેક ખુશ થાય એવું કાંઈક કરીએ. કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર બધા સાથે સારા સંબંધ રાખીએ અને કોઈને આત્માને દુઃખ ન થાય એવું કાર્ય કરીએ. પોતાના જીભડાને કંટ્રોલમાં રાખીએ, પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખીએ અને સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથેનું જીવન જીવીએ એવી આપણે ભગવાનને પ્રાર્થના કરવાની અને જીવવાનું. તો મજા કરો, જિંદગી ખૂબ જ સરસ મજાની છે, આનંદ કરો. તમને આ મારો લુક અત્યારે કંઈક નવો લાગ્યો કે હતો એવો ને એવો લાગ્યો મને ખબર નથી, તો મને જરૂર જણાવજો. અત્યારે એક સરસ મજાનું કામ ચાલુ છે મારું શૂટિંગનું, એની અંદર મારો આવો લુક છે. તમે રીલ્સ વિડીયોઝ જોતા હશો, એમાંથી તમને થોડો ઘણો આઈડિયા આવી જશે. બાકી હોય તો મેં આંખના નંબરનું ઓપરેશન કરાવી નાખ્યું છે, એટલે હું ચશ્મા પહેરતો નથી. જોકે હું આપણા વિડીયો બનાવવામાં અમે પણ ચશ્મા નહોતો પહેરતો. મજા કરો, ખૂબ ખુશ રહો અને ત્યાં સુધી આપણે જીવનમાં કંઈક નવું કરતા રહીશું. અને આ વિડીયો પરથી તમને જો કંઈક સારું જીવનમાં શીખવા મળ્યું હોય તો જરૂરથી મને મારા કમેન્ટ બોક્સમાં કહેજો.
બાકી આપણી યુટ્યુબની ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં આવતા હોય તો એમાં મને ફોલો કરી દેજો, તો તમને મારા ડેલી રૂટીન લાઈફની પણ અપડેટ મળતી રહેશે. ત્યાં સુધી મજા કરો, ખુશીઓ વહેંચતા રહો. કોઈક તમારાથી એક દિવસ ખુશ થાય એવું કરો, કોઈકના મોઢા ઉપર સ્માઇલ આવે તમારાથી એવું કરો. અને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.